કાળઝાળ ગરમીથી શરૂઆત થતાં જ થરાદ માર્કેટ યાર્ડ દ્વારા જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. ઉનાળાના પ્રકોપ સામે રાહદારીઓ અને દર્દીઓને રાહત આપવા માટે માર્કેટ યાર્ડ દ્વારા શહેરના વ્યસ્ત વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની પરબો અને છાંયડાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. થરાદના રેફરલ હોસ્પિટલ, ગૌ સંરક્ષણ કહી શકાય કે ગૌ સર્કલ, મુખ્ય 4 રસ્તા અને મુખ્ય બજાર જેવા વિસ્તારોમાં સુવિધાઓ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, મામલતદાર દિલીપભાઈ વાઘેલા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવાનો યજ્ઞ શરૂ કરાયો. માર્કેટ યાર્ડની ટીમે જણાવ્યું હતું કે હજુ પણ જરૂરિયાત મુજબ અન્ય સ્થળોએ વ્યવસ્થા વધારવામાં આવશે. સાથે જ યાર્ડના ડિરેક્ટરેટ અન્ય સંસ્થાઓને પણ આ પુણ્યના કામમાં જોડાઈ ગરમી સામે લોકોની રક્ષા કરવા આહવાન કર્યું છે. મિનરલ પાણીની પરબો અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે પણ કરવામાં આવી છે, ગૌ સર્કલ પાસે એક કરવામાં આવેલી છે અને એક હનુમાન ગોળાઈ જૂના જકાત નાકા પાસે અને એક મામલતદાર ઓફિસની સામે 4 પરબો અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે ઉનાળાની અસહ્ય ગરમીને લીધે જે થરાદ વાવમાં જે પ્રજાજનો આવે છે એમને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે એ દ્વારા માર્કેટ યાર્ડના અમારે બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો કે આપણે થરાદની અંદર પરબો કરવી છે. તો આ નિર્ણયથી અમે એમની સલાહથી બધું આ કામ કરેલું છે.